નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરની અંદર સ્વાધ્યાય 13.3 નો અભ્યાસ ચાલુ હતો. તો સ્વાધ્યાય 13.3 ની અંદર પ્રશ્ન 1 થી 4 મેં બોર્ડ પર કરાવેલા. બરાબર, પ્રશ્ન 1, 2, 3 અને 4 એ 4 પ્રશ્ન મેં બોર્ડ પર સમજાવેલા. ત્યારબાદ હોમવર્કની અંદર 2 પ્રશ્ન કમ્પ્લીટ કરવાના કીધેલા. સ્વાધ્યાય 13.3 પ્રશ્ન 6 અને 7 એ થઈ ગયા છે. બરાબર, હવે સ્વાધ્યાય 13.3 ની અંદર 2 પ્રશ્ન બાકી આવવા દીધા હતા, 5મો અને 8મો. એ બંને પ્રશ્ન હું કરાવીશ એવું કીધેલું. તો અત્યારે હવે સ્વાધ્યાય 13.3 નો 5મો પ્રશ્ન. બરાબર, એ સમજી લઈએ. તો પ્રશ્ન 5 એની રકમમાં કંઈક આવું લખેલું કે જેની ઊંચાઈ 8 મીટર અને પાયાની ત્રિજ્યા 6 મીટર હોય તેવો અથવા તેવા શંકુ આકારનો એક તંબુ બનાવવાનો. શંકુ આકારનો જે તંબુ બને એની ઊંચાઈ એટલે કે h બરાબર 8 મીટર થવા જોઈએ, r બરાબર 6 મીટર. શંકુ શેમાંથી બનાવવાનું કીધો? તાડપત્રીમાંથી. શંકુ જે બને તાડપત્રીમાંથી. તમે તાડપત્રી જોઈ લે છે, બરાબર, એક પ્રકારનું કાપડ કહી શકાય, અને કાપડ થોડું જાડું આવે. તો પ્રશ્નની અંદર ખરેખર શું કીધેલું કે તાડપત્રીમાંથી એક શંકુ બનાવવાનો. એ શંકુ કેવો બનવો જોઈએ? એ શંકુ જે બને એની ઊંચાઈ જે 8 મીટર થવી જોઈએ, ત્રિજ્યા 6 મીટર થવી જોઈએ. અને શેમાંથી બનાવવાનો કીધો? તાડપત્રીમાંથી. તો આકૃતિ દ્વારા સમજીએ. માની લો કે આ તાડપત્રી આપેલી. હવે તાડપત્રીમાંથી તંબુ બનાવવાનો. તંબુ બનાવવા માટે 3 મીટર તાડપત્રી જે રહી એની પહોળાઈ કેટલી? 3 મીટર. એનો અર્થ એવો થાય કે આ માપ જે રહ્યું એ 3 મીટર અને એક આખી તાડપત્રી આપેલી. તો પ્રશ્ન એવો કે તાડપત્રી જે હતી એની પહોળાઈ કેટલી? અત્યારે 3 મીટર આપેલી. તો હવે કેટલી લાંબી તાડપત્રી જોઈએ? આવી રીતે સરખી રીતે રકમ સમજીએ. જેની ઊંચાઈ 8 મીટર અને પાયાની ત્રિજ્યા 6 મીટર હોય તો એક શંકુ બનાવવાનો. શંકુ જે બને એટલે કે શંકુ આકારનો તંબુ. શંકુ આકારનો તંબુ શેમાંથી બનાવવાનો? આવી રીતે એક તાડપત્રીમાંથી. પહોળાઈ કેટલી આપેલી? 3 મીટર. તો ખરેખર પ્રશ્ન એવો કે એની લંબાઈ કેટલી છે? લાંબી કેટલી જોઈએ? આમાંથી શંકુ બનાવવાનો. હવે તાડપત્રીમાંથી જે શંકુ બને, તાડપત્રીમાંથી જે શંકુ બને એટલે કે શંકુ આકારનો તંબુ, એની ઊંચાઈ જે રહે h બરાબર 8 મીટર થવી જોઈએ. આ એટલે ત્રિજ્યા કેટલી? આ 6 મીટર. તાડપત્રીમાંથી આવી રીતે શંકુ આકારનો એક તંબુ બનાવવાનો. તો તાડપત્રીમાંથી જે શંકુ બને, બરાબર, તે સમય દરમિયાન માની લો કે તાડપત્રીમાંથી જે શંકુ બને તે સમય દરમિયાન માની લો કે સિલાઈના માપ એટલે તાડપત્રીમાંથી શંકુ બને, બરાબર, શંકુ આકારનો તંબુ, એને શું કરવું જોઈએ? સિલાઈ કરવી જોઈએ. ત્યારબાદ એને કાપવું એટલે કે કટિંગ કરી
તાડપત્રીને કટિંગ કરીને આવી રીતે શંકુ આકારનો તંબુ બનાવવાનો. તો સિલાઈના માપ અને કાપકૂપમાં કેટલો બગાડ થાય? 20 સેન્ટીમીટર જેટલી વધારાની તાડપત્રી વપરાય. તો હવે વિદ્યાર્થી મિત્રો શું કરીશું? મારે જે શંકુ બનાવવાનો થાય એ શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ જે લઈએ અને તાડપત્રી લંબચોરસ બને તો લંબચોરસનું ક્ષેત્રફળ એટલે LB અને શંકુ આકારના તંબુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ એટલે પાઈ r l. તો માની લો કે આ ખબર નથી, આપણે x ધારી લઈએ, x મીટર. રેડી? અને હવે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ મારે શોધવું હોય તો સૂત્ર શું આવશે? પાઈ r l. l એટલે ત્રાંસી ઊંચાઈ. આ માપ આપેલું નથી, એ નક્કી કરવું જોઈએ. કેવી રીતે? પાયથાગોરસના પ્રમેય મુજબ. એ પહેલા નક્કી કરી લઈએ. અને પાયથાગોરસનો પ્રમેય લખવાની જરૂર નથી, સૂત્ર લખાવેલું બરાબર છે. એટલે સમજી લઈએ l નો સ્ક્વેર બરાબર h નો સ્ક્વેર પ્લસ r નો સ્ક્વેર. l શું કામ મારે શોધવું જોઈએ? ત્રાંસી ઊંચાઈ. તો કે શંકુ આકારનો જે તંબુ બને એની વક્ર સપાટીનું ક્ષેત્રફળ એટલે પાઈ r l આવે. તો h ઊંચાઈ કેટલી આપેલી? 8 મીટર. આટ લખવો જોઈએ. r ની જગ્યાએ 6 લખી નાખીએ. આનો સ્ક્વેર કરો. 8 નો સ્ક્વેર કેટલો થાય? 64. 6 નો સ્ક્વેર કેટલો? 36. આ બંનેને પ્લસ કરીએ તો 100 થઈ ગયા. 100. l નો સ્ક્વેર l ને કરતા બનાવીએ બરાબર. તો સ્ક્વેર હોવાથી સામેનું પદ શેમાં હોઈ જાય? રૂટમાં હોઈ જાય. તમને વિદ્યાર્થી મિત્રો ખબર છે કે રૂટમાં 100 એટલે કઈ સંખ્યાનો રૂટ કહી શકાય? 10 નો. રૂટમાં 100 એટલે કેટલા આવશે? 10 આવશે. તો l બરાબર કેટલા? 10 મીટર. તો શંકુ આકારનો જે તંબુ બને એની તિર્યક ઊંચાઈ અથવા ત્રાંસી ઊંચાઈ કેટલી થશે? 10 મીટર. થઈ ગયું આટલું નક્કી. એ પેલા સાઈડમાં દર્શાવવાનું. હવે તાડપત્રીમાંથી શંકુ બનાવવાનો. રેડી? તો હવે l નક્કી થઈ ગયું બરાબર. હવે તાડપત્રીનું ક્ષેત્રફળ બરાબર શંકુ આકારના તંબુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. તો લંબચોરસ તાડપત્રી જે રહી એનું ક્ષેત્રફળ એટલે LB. એવું કહી શકાય. આપણે x into 3 લંબચોરસ બને. લંબાઈનો શેના ગુણાકાર પહોળાઈ સાથે. શંકુ આકારના તંબુની વક્ર સપાટીનું કેટલું? પાઈ r l. પાઈ r l. હવે ખાસ યાદ રાખવાનું કે આમાં જો મીટરમાં માપ તો આમાં મીટરમાં જ હોવું જોઈએ. માની લો ક્યારેક એવું બને સેમીમાં હોય તો મીટરમાં ફેરવવું પડે. ટૂંકમાં જે વસ્તુમાંથી તમને જે વસ્તુ આપેલી હોય એમાંથી જે વસ્તુ બનાવવાની થાય એના માપ કાં તો મીટરમાં કાં તો સેમીમાં હોવા જોઈએ. હવે x નો 3 ને ગુણાકાર કરી લે 3x થઈ જાય. 3x. હવે આ રકમની અંદર તો પાઈ ની જગ્યાએ કિંમત મૂકવાની કીધી.
અત્યાર સુધી કંઈ કીધેલું નહોતું એટલે 3.14 મૂકવાનું. આર એટલે કેટલા? શંકુ આકારનો તંબુ જે હતો એની ત્રિજ્યા કેટલી? 6 મીટર. એટલે આર બરાબર લખાઈ ગયા 6. એલ બરાબર કેટલા અત્યારે નક્કી કરો એલ બરાબર. તો સૂત્ર મુજબ નક્કી કરો ને એલ નો સ્ક્વેર બરાબર એચ નો સ્ક્વેર પ્લસ આર નો સ્ક્વેર. એલ બરાબર કેટલા આવતા? 10 આવતા. હવે આનું સાદું રૂપ આપી દઈએ. 3x ને રહેવા દઈએ. આ 3.14 જે હતા એમાંથી પોઈન્ટ દૂર કરી લો 100 આવી જાય આપણમાં. 6 એમને અને 10 એમને. રેડી? હવે આ 3x હતા તમે x ને કરતા બનાવો તો 3 ક્યાં વહે છે? સામેની સાઈડમાં નીચેના ભાગમાં આવશે રાખવાનું આ 3 બરાબર. બરાબરની આ સાઈડના પદો મેં એમ લખેલા. આ 3x હતા એમાં 3 ક્યાં હોય છે? સામેની બાજુ પણ નીચેની સાઈડમાં. 3 આવતા રહે તો ઉડાડીએ 0 0 ઉડી ગયા બરાબર. 3 3 ઉડી જાય. હવે x બરાબર શું વધ્યું? 314 ને કેટલા? 2 વધ્યા. અપોનમાં કેટલા વધ્યા? 10. અને સાદું રૂપ આપવાનું આ બંનેનો ગુણાકાર કરી નાખો તમે બરાબર. 6 to 8 આવશે. અને અપોનમાં કેટલા? 10. તો 62.8 આવે. નીચે 10 આપેલા બરાબર. 1 પોઈન્ટ કાપી લઈએ તો x બરાબર કેટલા? 62.8 મીટર. x આવી ગયો. પ્રશ્ન શું કીધો? તાડપત્રી જે રહી એમાંથી શંકુ બનાવવાનું કીધો. શંકુ આકારનો તંબુ બનાવવાનું કીધો. હવે આમાંથી જે શંકુ આકારનો તંબુ બને તે સિલાઈ ના માપ અને કાપકૂપમાં કેટલો બગાડ થાય? 20 સેન્ટીમીટર. આ સેમીમાં. તો સેમીને શેમાં ફેરવી? મીટરમાં. શું કામ? કે શંકુ માટે h અને r મીટરમાં આપેલો, તાડપત્રી માટે એની પહોળાઈ જે હતી એ મીટરમાં આપેલી. તો 62.8 મીટરની અંદર શું મેળવવાનું થાય? સિલાઈના માપ અને કાપકૂપમાં બગાડ થતો હતો કાપડનો એમાં કેટલા ઉમેરીશું? 20 સેન્ટીમીટર. પેલા 20 સેન્ટીમીટર ને શેમાં ફેરવીશ? મીટર. અને જે જવાબ આવે એ આની અંદર ઉમેરવાના થાય. સિલાઈના માપ અને કાપકૂપમાં કેટલો બગાડ થાય તાડપત્રીનો? 20 સેમ. એને મીટરમાં ફેરવી નાખીએ એટલે 0.20 મીટર. હવે શંકુ આકારના તંબુ બનાવવા માટે 3 મીટર પહોળી કેટલી તાડપત્રીની જરૂર પડે? 63 મીટર. 63 મીટર. હવે કેવી રીતે આવે તે આપણે સાઈડમાં દર્શાવી દઈએ. તો તાડપત્રીની લંબાઈ બરાબર એટલે x બરાબર કેટલા હતા? એ મૂકવાના પ્લસ સિલાઈ અને કાપકૂપમાં કેટલો બગાડ થાય? 0.20 મીટર. 0.20 લખવાનું. તો x બરાબર કેટલા હતા? 62.8 પ્લસ 0.20. પોઈન્ટ નીચે પોઈન્ટ મૂકી અને સાદું રૂપ આપવાનું બરાબર. જો 0.20 લખો એની જગ્યાએ 0.2 લખો તો સરખું થાય.
0.20 મીટર અથવા 0.2 મીટર. તો આની અંદર એવું કરી શકાય, 0.20 લખો તો એ સાચું અને 0.2 લખી શકાય. હવે શું કરીશું? 62.8 માં કેટલા ઉમેરવાના? 0.2. આપો સાદું રૂપ, 63.0. બરાબર, આવી રીતે જવાબ આવે. તો આ દાખલો તમારે તેની અંદર કમ્પ્લીટ કરવાનો, AFB ની અંદર. બરાબર, થોડુંક સમજવાનું વિદ્યાર્થી. દરેક દાખલા આવડી જશે, પણ પહેલા રકમની અંદર સરખી રીતે સમજવાનું કે રકમમાં શું કીધેલું, કઈ વસ્તુ નક્કી કરવાની કીધેલી. હવે 8મો પ્રશ્ન જોઈએ. હવે જો વિદ્યાર્થી મિત્રો 8મો પ્રશ્ન જોઈએ. તો 8મા પ્રશ્નની અંદર રકમ જે પૂરી થાય તે કાઉન્સ કરીને જે લખેલું રહ્યું એનો ખાસ ઉપયોગ કરવાનો. એમાં પાઈ બરાબર જે કિંમત આપેલી હોય એ જ કિંમત મૂકવાની. એના સિવાય બીજું કીધેલું કે રૂટની અંદર 1.04 એટલે કે 1.04 આનું રૂટ કાઢીએ તો કેટલો જવાબ આવે? 1.02. બરાબર, આનો ઉપયોગ કરવાનો. દાખલાની શરૂઆત કરો તમે અને સાદુરૂપ આપતા હોય ત્યારે રૂટની અંદર 1.04 આવે ત્યાં કેટલા મૂકવાના? 1.02 મૂકવાના. બરાબર, એનો અર્થ એવો થાય કે આ સંખ્યાનું રૂટ કાઢીએ તો આટલો જવાબ આવવો જોઈએ. એનું સાદુરૂપ આપવાની જરૂર નથી, રકમમાં લખેલું છે. બરાબર, રકમ જોઈએ. એક બસ સ્ટોપને રોડના ભાગથી જુદો પાડવા માટે, એટલે આપણે બસ સ્ટેન્ડ જે રહ્યું, ધારો કે એનો રોડ જે રહ્યો એને અલગ પાડવા માટે અવારનવાર તમે ક્યારેક અમુક જગ્યાએ જ્યાં 4 રસ્તા પડતા હોય ત્યારે આવી રીતના તમે શંકુ જોયેલા છે. બરાબર, જે 4 રસ્તા પડતા હોય ત્યાં ક્યારેક રોડનું કામ હાલતું હોય અથવા એક જ રસ્તો હોય. બરાબર, એમાં વચ્ચે મૂકી આવે છે શંકુ આકારના. બરાબર, શું થઈ જાય? રસ્તા આમ બે બની જાય, બે ભાગ થઈ જાય. બરાબર, તો એ જ મુજબ એક બસ સ્ટોપને રોડના ભાગથી જુદો પાડવા માટે ફરીથી ઉપયોગમાં લઈ શકાય તેવા કાર્ડબોર્ડમાંથી 50 પોલા શંકુ બનાવવાના. શંકુ કેટલા બનાવવાના? 50 બનાવવાના. આવા શંકુ કેટલા બનવા જોઈએ? 50 શંકુ બનાવવાના. બરાબર, બસ સ્ટોપ જે રહ્યું એના રોડને બાકીના ભાગથી જુદો પાડવા માટે આવી રીતે 50 પોલા એટલે અંદર ખાલી ભરેલા હોતા નથી, જગ્યાઓ. હવે કેટલા શંકુ બનાવવાના કીધા? પોલા 50 બનાવવાના. પ્રત્યેક શંકુનો વ્યાસ, પ્રત્યેક એટલે એક શંકુ જે રહ્યું, બરાબર, એનો વ્યાસ કેટલો આપી દીધો? 40 સેમી. આમ આપો, અહીંથી ચાલુ કરીને અહીં સુધીનું માપ કેટલું? 40 સેમી આપેલું. ઊંચાઈ કેટલી? 1 મીટર. તો અગાઉ કીધેલું આ સેમીમાં હોય તો આને સેમીમાં ફેરવવા જોઈએ, અથવા ઊંચાઈ જો મીટરમાં આપેલી હોય તો આને શું કરવું જોઈએ? વ્યાસ જે આપેલો રહે 40 સેમી એને સેમી ફેરવવું જોઈએ? મીટર. હવે પ્રશ્ન થાય કે આમાં 40 સેમી અને આમાં 1 મીટર. બરાબર, તેને મીટરમાં રહેવા દેવાના કે સેમીમાં? બરાબર, તો રકમમાં જોવાનો ખર્ચ શું આપે? 1 મીટર સ્ક્વેર કીધું. 1 મીટર સ્ક્વેર ના કેટલા રૂપિયા? 12 લેખે. 50 શંકુ જે બને એમાં
1 મીટર સ્ક્વેરનો ભાવ કેટલો? 12 રૂપિયા. 12 રૂપિયા લેખે આવે તો બધા શંકુને રંગવાનો કુલ ખર્ચ શોધો. તો પહેલા મારે શું કરવું જોઈએ? પોલા એક શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવું જોઈએ. અને પોલા કીધા બરાબર, એટલે અંદરનો ભાગ ખાલી, પછી નીચે જે વક્ર સપાટી આવે, વક્ર સપાટી જે રહે એના સિવાય નીચેનો ભાગ બરાબર, એ કેવો છે? ખુલ્લો છે. આ નીચેનો ભાગ કેવો? ખુલ્લો. બરાબર. એટલે પોલા શંકુ જે બનાવવાના થાય 50, એમાં એક શંકુ જે બને બરાબર, એની પહેલા શું કરશું કે વક્ર સપાટી જે રહે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધી લઈશું. એકનું આવી જેના પરથી ત્રિરાશિ મૂકી અને 50 શંકુ જે બને પોલા એનું નક્કી કરી શકાય. તો શંકુ માટે વ્યાસ ડી કેટલો આપી દીધેલો? 40 સેમી. એની ત્રિજ્યા કેટલી થાય? અડધી રહી જાય. 40 ના અડધા કેટલા? 20 સેમી. હવે આ 20 સેમી ને શેમાં ફેરવવાના? મીટર. તો સેમી ને મીટરમાં ફેરવીએ ત્યારે શું કરવાનું? કેટલા વડે ભાગવાનું? 100 વડે. તો 20 ભાગ્યા 100 કરીએ તો કેટલો આવે? 0.20 મીટર. અને h કેટલો આપેલો? 1 મીટર. બરાબર. હવે આનું સાદું રૂપ આપીશું. આ એક શંકુ માટે તમે કેટલા શંકુ બનાવવાનું કીધા? 50 બનાવવાના. શેમાંથી બનાવવાના? કોઈ એક પેપર જે રહ્યું બરાબર, કાર્ડબોર્ડમાંથી બનાવવાના કીધેલા. તો એક શંકુ માટે r બરાબર 0.20 મીટર અને h બરાબર કેટલા? 1 મીટર. એટલે r અને h આવી ગયો. તો હવે શું કરીશું? એક પોલા શંકુ જે બને, એક પોલો શંકુ જે બને એની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધી લઈશું. તો આમાં h કેટલો આવી ગયો? 1 મીટર. આમાં કેટલું ત્રિજ્યા? r બરાબર 0.20 મીટર અથવા 0.2 લખી શકાય. તો શંકુ જે રહ્યો બરાબર, પોલા શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ કેટલે? પાઈ r h. l ની જરૂર પડે. તમે r અને h આપેલો, r અને h ઉપરથી શું નક્કી કરીશું? l નક્કી કરવાનો થાય. તો સૂત્ર શું આવે? l નો સ્ક્વેર બરાબર h નો સ્ક્વેર પ્લસ r નો સ્ક્વેર. h બરાબર કેટલા મૂકવાના? 1. r ની જગ્યાએ કેટલા મૂકીશું? 0.20 એનો સ્ક્વેર. 1 નો સ્ક્વેર કરીએ કેટલો થાય? 1 જ થાય. રેડી. અને બીજો એક કહી દઉં વિદ્યાર્થી મિત્રો, 0.20 લખી શકાય બરાબર, અને 0.20 નો લખે છે 0.2 લખી શકાય. 0.20 અને 0.2 બંને કેવા? સરખા. તો તમે એવું કરી શકો. તો અહીં શું લખાય? બરાબર 0.2 મીટર. રેડી. તો 0.20 હતા એટલે કે 0.2 લખી શકાય. ખોટું નથી. 0.20 લખજો તમે લખવા. તો જવાબ તો કેવો આવશે? સરખો. એટલે શું આવી ગયું? l નો સ્ક્વેર બરાબર 1.04. હવે શું કરીશું? સ્ક્વેર ઘાત નાખો તો સામેનું પદ જે હોય એ શેમાં આવી જાય? રૂટમાં આવતું જાય. વર્ગ ઘાત નાખીએ તો સામેનું પદ રૂટમાં આવતું જાય. તો હવે રૂટની અંદર 1.04. આ કઈ સંખ્યાનું રૂટ? રૂટ નક્કી કરવાનું બરાબર. તો શું આવશે? જવાબ 1.02. જો લખેલું
રૂટની અંદર 1.04 બરાબર શું લખવાનું 1.02 એટલે જ રકમમાં આપેલું L બરાબર 1.02 મીટર એટલે ત્રાંસી ઊંચાઈ આવી ગઈ. શું કામ L નક્કી કરવો પડ્યો? તો સૂત્રમાં શેની જરૂર પડે? R અને L. શંકુની વક્ર સપાટી જે રહી બરાબર, તો શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ કેટલું? પાઈ r s. તો r અને l ની જરૂર પડે. r તો આપી જ દીધો હતો ને l નક્કી થઈ ગયો. તો આ લખવાનું. હવે શું કરીશું? એક પોલા શંકુની વક્ર સપાટી જે રહી એનું ક્ષેત્રફળ શોધી લઈએ. જો વિદ્યાર્થી મિત્રો પોલા શંકુ કેટલા બનશે? 50 બનાવવા. એટલે એક શંકુનું નક્કી કરી નાખીએ બરાબર. સૂત્ર શું આવશે? પાઈ r s. પાઈ ની જગ્યાએ શું કીધું? 3.14 મૂકવાના કીધા. એટલે આની અંદર શું કર્યું? મેં ડાયરેક્ટ પોઈન્ટ દૂર કરી 314 પણ કેટલા? 16. r બરાબર અત્યારે નક્કી કર્યું બરાબર. કેટલો હતો? 0.2. L બરાબર અત્યારે નક્કી કર્યું એ કેટલો આવતો છે? 1.02. તમારે શું કરવાનું? આનું સાદું રૂપ આપવાનું. 0.2 એમાં પોઈન્ટ દૂર કરવું એટલે 2/10 લખાય. 1.02 એમાં પોઈન્ટ દૂર કરીએ તો 102 કેટલા? 100 લખી શકાય. આનું તમારે સાદું રૂપ આપવાનું. રેડી? તો ચાલો આપો સાદું રૂપ બધા વિદ્યાર્થી મિત્રો. ચલો આપ્યું સાદું રૂપ. તો શું જવાબ આવે? 64056 બરાબર. 314 નો શેની હારે ગુણાકાર? 2 ની હારે. જે જવાબ આવે એનો શેની હારે? 102 ની સાથે. હવે અપૂર્ણમાં જુઓ 100, 10 અને 100 બરાબર. અને ગુણાકાર કરી નાખીએ તો આ 2 0, એક આ ના બરાબર. આટલો જવાબ આવે. હવે શું કરીશું? ભાગાકાર નહીં કરો. નીચે જો કેટલા આપેલા? 1 લાખ થાય તો પોઈન્ટ આપી લેજો. શું આવશે? 0.64056 મીટર સ્ક્વેર. સાદું રૂપ વિદ્યાર્થી મિત્રો તમારી રીતે આપવાનું બરાબર. હવે એક પોલા શંકુની વક્ર સપાટીનું આવી ગયું. કેટલા મીટર સ્ક્વેર? 0.64056 મીટર સ્ક્વેર. એક પોલા શંકુની વક્ર સપાટીનું આવી ગયું. તો હવે કેટલા કીધા? 50 કીધા. તો ત્રિરાશિ મૂકી અને સાદુરૂપ આપી દઈએ. એક પોલા શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ કેટલું આવી ગયું? 0.64056 મીટર સ્ક્વેર. હવે કેટલા પોલા શંકુ કીધા? 50 કીધા. 50. તો ત્રિરાશિ મૂકી અને સાદુરૂપ આપવાનું તમારી રીતે બરાબર વિદ્યાર્થી મિત્રો. તો ચાલો આપો સાદુરૂપ. હવે આ બંને સંખ્યાઓનો ગુણાકાર કરવાનો થશે તમારી રીતે બરાબર. કરો ચલો બધા આપો સાદુરૂપ. તો શું જવાબ આવશે? 32.028 મીટર સ્ક્વેર. ચલો જવાબ 32.028 મીટર સ્ક્વેર આવે. કેટલા પોલા શંકુનું? 50. હવેનો ખર્ચ નક્કી કરવાનો કીધેલો. પ્રત્યેક શંકુને બહારના ભાગે રંગવાનો થશે, કલર કરવાનો. બહારનો ભાગ એટલે ખાલી વક્ર સપાટી, નીચેનો ભાગ ખુલ્લો છે. તો હવે ખર્ચ નક્કી કરીએ. જો વિદ્યાર્થી મિત્રો શંકુને બહારથી રંગવાનો ખર્ચ આપેલો. પ્રત્યેક શંકુને
પ્રત્યેક શંકુ બહારના ભાગે રંગવાનો ખર્ચ કેટલો? 1 મીટર સ્ક્વેરના કેટલા? 12 રૂપિયા. આવો તો બધા જ શંકુને રંગવાના કીધેલા 50 બરાબર. તો 50 શંકુ જે હતા બરાબર, તો 50 ઓલા શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ કેટલું હતું? 32.028 મીટર સ્ક્વેર. તો ખર્ચ નક્કી કરીએ. શંકુને બહારથી રંગવાનો ખર્ચ 1 મીટર સ્ક્વેરના રૂપિયા 12. તો 32.028 મીટર સ્ક્વેરને રંગવાનો ખર્ચ કેટલો થાય? ત્રિરાશિ મૂકીએ અને સાદુરૂપ આપીએ તો 12 જે રહ્યા નો શેની સાથે ગુણાકાર કરીએ? 32.028 સાથે. તો આટલો જવાબ આવશે 384.336 બરાબર. અને પોઈન્ટ પછીના 3 અંકો સુધી સાદુરૂપ તમે જો આપેલું હોય તો શું કરવાનું? એમાં પોઈન્ટ પછીનો ત્રીજો અંક જોવાનો. એ 5 કરતા મોટો હોય તો પોઈન્ટ પછીના બીજા અંકની અંદર એક ઉમેરી દેવાનો. શું કરવાનું? પોઈન્ટ જે આપેલો હોય ત્યાર પછીનો ત્રીજો અંક 5 થી મોટો આવતો હોય તો પોઈન્ટ પછીના બીજા અંકમાં એક ઉમેરવાનો. તો બીજો અંક શું આપેલો? 3 આપેલા, એમાં 1 ઉમેરી દો એટલે 4 આવતા રહે અને ત્રીજો અંક દૂર કરી નાખવાનો. એટલે કેટલા થશે? રૂપિયા 384.34 બરાબર. અને આ જવાબ રહેવા દો વિદ્યાર્થી મિત્રો, તો એ સાચું, એમાં કઈ ખોટું નથી. આ બંનેનો ગુણાકાર કરીએ જે જવાબ આવે એ જ રાખો તો એ સાચું છે બરાબર. તો આ કઈ લખવાની જરૂર નથી. તો આ જ દાખલો તમારે શેની અંદર કમ્પ્લીટ કરવાનો? ફેરબુકની અંદર બરાબર. તો આજના જે બે દાખલા સમજાયા 5મો અને 8મો, બંને દાખલા શેની અંદર કમ્પ્લીટ કરવાના? ફેરબુકની અંદર. રેડી? હવે આજે કેટલા સ્વાધ્યાય પૂરા થયા? સ્વાધ્યાય 13.1, 13.2 અને 13.3 કમ્પ્લીટ થઈ. રેડી? હવે પાઠ્યપુસ્તકમાં વિદ્યાર્થી મિત્રો એક્ઝામ્પલ જે રહ્યા એમાં 2 એક્ઝામ્પલ હોમવર્કની અંદર આપેલા 1 અને 2 બરાબર. શું આપેલું હોમવર્કની અંદર? એક્ઝામ્પલ 1 અને 2 બરાબર. એટલે કમ્પ્લીટ થઈ ગયા છે. હવે આજે એક્ઝામ્પલ પાઠ્યપુસ્તકમાં 13મા ચેપ્ટરનો 3, 4, 5 અને 6 આટલા એક્ઝામ્પલ કમ્પ્લીટ કરવાના. શેની અંદર? ફેરબુકની અંદર. એમાં જોઈએ તો એક્ઝામ્પલ 4 થી 6 આ 3 એક્ઝામ્પલ જે રહ્યા એ શેના આધારિત? સ્વાધ્યાય 13.3 ને આધારિત. એક્ઝામ્પલ 1 અને 2 એ અગાઉ કીધેલું એ સ્વાધ્યાય 13.1 ને આધારિત હતા. 13.1 ને આધારિત બરાબર. સ્વાધ્યાય 13.1 ને આધારિત એક્ઝામ્પલ 1 અને 2 તમારે કમ્પ્લીટ થઈ ગયું છે. અને એક્ઝામ્પલ 3 જે રહ્યું એ શેના આધારિત? તો કે સ્વાધ્યાય 13.2 એ આવડી જાય દરેક દાખલા સમજવાના સરખી રીતે. ત્રીજું એક્ઝામ્પલ આવડી ગયું. અને સ્વાધ્યાય 13.3 ના 1 થી 8 દાખલા જો આવડી જાય એનો સરખી રીતે અભ્યાસ કરવાનો તો કેટલા એક્ઝામ્પલ આવડી જશે? 4 થી 6 સુધી. તો હોમવર્કમાં
સ્વાધ્યાય 13.3 ના બે પ્રશ્ન જે હતા આજે કરાવેલા 5મું અને 8મું એ કમ્પ્લીટ કરવાના ફેરબુક ની અંદર, બરાબર. ત્યારબાદ શું કરવાનું, એક્ઝામ્પલ 3 થી ચાલુ કરીને 6 સુધીના કમ્પ્લીટ કરવાના, રકમ લખવાની અને સમજી અને ફેરબુક ની અંદર એક્ઝામ્પલ લખી નાખજો, બરાબર. અહીં સુધી રાખીએ, બાકીનો અભ્યાસ આવતા લેક્ચર ની અંદર કરીશું.